હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે વાડીએ આવી ત્યારે નિરાશ થાય અને વરસાદ થઈ ગયો એટલે હવે કંઈક લાગે કે વાડી જેવું અને વાડીની રોનક આખી બદલાઈ ગઈ। એવું સરસ તરાવડું ભર્યું છે અને આમ એમ થાય કે વાડીએથી હવે ઘરે જવું નથી એવું વાતાવરણ થઈ ગયું છે। એટલે વરસાદ વગર તો બધું નકામું, એટલે વરસાદ થઈ ગયો એટલે નિરાયતી થઈ ગઈ અને હવે આપણે ભગવાનને કંઈ જાજુ કામ દેજો એટલે વરસાદ દીધો ને એટલે હવે આપણે કામે ચાલુ થઈ ગયું। નવરા બેઠા બેઠા ક્યાંય ટાઈમે નહોતો જતો ને આપણે કહેતા હતા એમ આપણે 1 થી 2 પૂર નીકળે એટલે આપણે કૂવામાં પાણી આવી જાય એટલે આપણે કૂવામાં પાણી આવી ગયું ને દાર તો આપણો 8 કલાક ચાલુ થઈ જાય પણ અત્યારે જરૂર વગરનો કંઈ ચાલુ કરવાનું ન હોય પણ કૂવો ભરાઈ ગયો છે। આપણો કૂવો ભરાઈ ગયો છે, એ રેસ ફૂટે પછી હા ઉપર આવે આવક લગન પાણી આપણે આવી ગયું છે। આ દારનું પાણી નથી, આ આવકનું જ પાણી છે। જેટલું જલ્દી પાણી આવે એટલું પાણી પાછું જલ્દી જાય, લાંબો ટાઈમ ટકે નહીં, મહિનો 1.5 મહિનો જ ટકે પણ અત્યારે એક વરસાદે આપણે પાણી આવી જાય અને દારમાં તો અત્યારે આ પાણી આવી ગયું એટલે 2 થી 2.5 મહિના પાણી ન જાય, દારમાં લાંબો ટાઈમ ટકે એટલે તો આપણે એક વરસાદની જ વાટ જોતા હતા કે એક વરસાદ આવી જાય પછી આપણે નિરાંતેથી વાવેતર કરીએ। મગ કેવા ભાગવા માંડ્યા છે, હવે એકવાર હાથી આવશે વરાબ દેહે એટલે પછી નીંદવા તો લગભગ પડશે જ નહીં, ખડ આમ સાયો થઈ જાય એટલે ઉગે નહીં, એકદમ ન કરે એમ ન ઊભા હતા સીધા પાંદ નવા ફૂટીને મોટા થઈ ગયા કેવડા, હમણાં ફૂલે ઉઘડવા મળશે। એ તો દેવાંશી પપ્પા તુવેર સોંપવા માંડ્યા, શું કહેવાય? જો અત્યારે આપણે વાવેતર ચાલુ છે તુવેરનું અને તુવેરનું બિયારણ આપણે લઈ લીધું છે અને એને આપણે માર્યો છે પોટ ઇમિડિયા ક્લોરીપ્રાઇટ અને ફિપ્રોનિલનો, એટલે મુંડા ન આવે। જો અત્યારે આપણે પોટ મારીને રાખી દઈએ ને તો 15 દી કે મહિનો દી પછી જે મુંડા આવવાનો પ્રશ્ન રહે ને મુંડા આપણે કંટ્રોલ લઈએ। જો આપણે પોટ ન માર્યો હોય તો પરબારા મુંડા આવી જાય છે અને પછી આપણે થળીએ દવા પાવી પડે ને તો વાર લાગે, એટલે આપણે અત્યારે જ પોટ મારી દીધો અને 4 જણાને આપણે સોંપવા વરગાડી દીધા છે અને આપણે તુવેરનું વાવેતર કરી છીએ વેતને ગાળે, ફૂટેક નહીં, કારણ કે ફૂટેક તો લાંબુ થઈ ગયા વાવેતર, અમુક ફૂટને ગાળે કરે પણ આપણે વેતનો ગાળો રાખી છીએ। જાજા છોડવા તો ઉત્પાદન જાજ, હા, અને તુવેરને કઈ આમ જ ફેલાવવાની જરૂર નથી પારા ઉપર, આમ આખો ક્યારો પડ્યો હોય એટલે તુવેર તો આમ જોઈને તો આ જગ્યા ઘણી કહેવાય ફેલાવાની, 3 ફૂટ આ બાજુ હોય, 3 ફૂટ આ બાજુ હોય, 6 ફૂટનો આપણો કુલ ક્યારો હોય, પારા હોતો 5.5 ફૂટ અંદર ગાળો અને 6 ઇંચ પારાની જગ્યા એટલે 6 ફૂટ હોય, 3 ફૂટ આ બાજુ ને 3 ફૂટ આ બાજુ, એટલે એટલી જગ્યા તો એને ફેલાવવામાં ઘણી થઈ પડે। એટલે અમેરિકામાં જે વાવેતર કરે કોઈ પણ વસ્તુનું, કપાસનું કે તુવેરનું, એ લોકોનું કેવું એમ છે છોડની સંખ્યા જાજી તો ઉત્પાદન જાજુ, છોડની સંખ્યા ઓછી તો ઉત્પાદન ઓછું, પણ આપણે તો અહીંયા હજી ફૂટે વાવે ને 2 ફૂટે વાવે, પણ આપણે 2 વર્ષથી વાવેતર કરી ને એમાં પહેલા વર્ષે આપણે ફૂટને ગાળે વાવ્યું હતું અને ગયા વર્ષે આપણે વેતના ગાળે વાવ્યું હતું, એટલે કે 9 ઇંચના ગાળે, એટલે એમાં આપણે ઉત્પાદનમાં ફેર પડ્યો, આગલા સેલ કરતાં ગઈ સેલ ઉત્પાદન સારું રહ્યું, તો જેમાં સારું ઉત્પાદન રહેતું હોય એ વાવેતર કરે, એટલે આપણે એ રીતનું વાવેતર કરી। અને ઓણ આપણે તુવેર વાવવાનું થોડુંક મોડું થઈ ગયું છે વરસાદના કારણે, નકર હજી અઠવાડિયું વહેલી સોંપાઈ ગયું હોત। આમ જોઈને તો તુવેર માંડવી વવાઈને કમ્પ્લીટ થઈ જાય અને 10 દી થઈને ઉગી જાય, પછી 10 દી થાય એટલે પરબારું જ વાવેતર કરવાનું હોય, પણ ઓણ તો મોડું થયું તો આમ મોડું નથી, કારણ કે મગફળી વૈધ નથી કરી ને એટલે ટાઈમે જ છે, નકર આપણે મગફળી વાવીને અઠવાડિયા 10 દી તુવેર સોંપાઈ જાય ને ટાણું કહેવાય। આજુ ખાલે આપણે 22-23 દી થઈ ગયા પણ 22-23 દી ટાઈમ છે, નકર અત્યારે મગફળી હોય આવડી મગફળી નાની એટલે ટાઈમ જ છે આમ સોંપવાનું, કાંઈ મોડું નથી। હવે કંઈક આમાં ઈયળોની દવાનું કરવું જોઈએ, જુઓ હવે ફૂલ ઉગડે ને એટલે હવે દવા મારી જ દેવી છે, પાંદડા હવે એકેય હારા રહેવા નથી દીધા। હા, હવે જો દેખાય છે હીરું એટલે હવે દવા છાંટવી જોઈએ। આપણે તુવેરનું વાવેતર થઈ જાય તો શાળા પાકની ઉપાધિ નહીં, હું વાવશું ઈ। જો આમાં એવું છે કે આ તમારો આમ જોઈને તો મફતનો મોલ કહેવાય અને શિયાળું પીઠ છે ને ખરસવાળું છે, એ તો તમે મગફળી કાઢ્યા પછી ખેડ કરો
ખેડ કરીને પછી બિયારણ લ્યો ને વાવેતર કરો ને મોંઘું પડે, અને તુવેરનું બિયારણ એટલું મોંઘું ન હોય, સસ્તું હોય, અને મગફળી નીકળે અને પરબારું તૈયાર ખાતર નાખીને જે કાંઈ દવાની જરૂર હોય દવા છાંટીને પાણી પાઈ દો એટલે તમારું શિયાળું પીત ચાલુ, અને ટૂંકા ટાઈમમાં કે 4 પાણ કે 5 પાણ પાવને ત્યાં શિયાળું પીત. નવા વાવેતરમાં તો ખેડ કરવી, બિયારણ લેવું અને બહુ માથાકૂટવાળું થઈ જાય અને ખર્ચાળ મોંઘું, કારણ કે 4-5 હજાર 6 હજાર હોય ને તો વીઘો તમારું વાવેતર થાય, અને આ તમારે 5 હજારમાં તો આખું એનું સિઝન લેવાઈ જાય એમ કમ્પ્લેટ 20 થી 22 મણ કે 25 મણ તુવેર થઈ જાય આપણી. જો આપણે જાયગોલ કંપનીનો રોહેણી રોપ આપણે વહીતો હતો એટલે આપણે વિડીયામાં કીધું કે જો કોઈ જોતો હોય તો આપણે વ્યાજબી ભાવે આપી દેવાનો હોય. એટલે આપણે ભાઈ તો બહુ સેટા પલેથી આવ્યા છે, સેટ ચોટીલા બાજુથી આપણે અહીં વાડીએ રોપ લેવા, કારણ કે 8:30 વાગ્યામાં જ પોગી ગયા. કયું ગામ તમારું? થાનની બાજુમાં સોનગઢ. થાનની બાજુમાં સોનગઢ, એટલે અહીંથી અંદાજે 150-200 કિલોમીટર. 150 કિલોમીટર જેવું. એટલે ત્યાંથી ઠેઠ ભાઈએ કઈ રીતે આ તમને ખબર પડી રોપ? તમારા વિડીયો દ્વારા. એટલે કાયમી જોવો હો ખાલી એક જ રીલ જોઈ? કાયમી જોવો હો. એટલે આપણા સબસ્ક્રાઈબર જ છે, અને ત્યાંથી ઠેઠ અહીંયા લેવા ધક્કો ખાધો. એટલે આ તો ઠીક કદાચ અહીંયા ચોટીલા પાસેથી આવ્યા છે, અને કદાચ આપણે પાસેથી 10 કિલોમીટરમાં આવ્યા હોય તોય કંઈ વાંધો નહીં. એટલે આપણે 800 રૂપિયાનું એક પેકેટ દીધું છે. નકર આમ જોઈને તો અલગ અલગ ખેડૂત ઘણી રીતના વેચતા હોય, કોઈ 1200માંય વેચે ને કોઈ 1500માંય વેચે ને કોઈ રૂપિયાનું થાણું વેચે, કોઈ 2500ની વેચે. આમાં કોઈનું નક્કી નથી કેવી રીતે વેચે, પણ આપણે કાંઈ રોપનો વેપાર નથી કરતા, આપણે તો વાવતા વૈધી હતી. એટલે આ ભાઈએ આપણો કોન્ટેક કર્યો તો આપણે એને 800 રૂપિયાનું પેકેટ લેખે દીધી, કારણ કે આમ જોઈને તો મુર્ગા જ પૈસા લીધા છે. 600 રૂપિયાનું તો પેકેટ આવે, અને આપણું દેશી ખાતર ને NP ને દવા ને આપણા તો વિડીયા જોતા એને ખબર છે કે આ પાણી હતું નહોતું, આપણે પાણી લાઈન લાંબી કરીને પાયું, તેમ છતાં આપણે કંઈ એટલા બધા આમાં પૈસા કમાણા નથી. જે છે ને આપણે મુર્ગા જ લીધા છે, મહેનતના મુર્ગા. કારણ કે દેશી ખાતર ગણીને તો પડીકે લગભગ 100 રૂપિયાનું દેશી ખાતર આમાં આપણે ગણતરીમાં આવે, એટલે 700 રૂપિયાની પડીકી તો આમનમી થઈ જાય. અને NP ની દવાને ગણો ને એટલે આપણે 800 રૂપિયા પેકેટ થયું ને એ ભાવનું દીધું. ભાઈ કેટલામાં દીધું? 800 રૂપિયા પડી. 800 રૂપિયાની દીધી છે. એટલે આપણે આમાં ખેડૂત કંઈ કમાઈ લેવાનું ન હોય, એટલે ભાઈને કીધું લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. સેટા પલેથી આવ્યા છે, હમણાં 10:30 થાય ને ત્યાં ભાઈને ભરીને આપણે રિટર્ન કરી દેવું. એટલે તમે મરચીનું વાવેતર વર્ષો વર્ષ કરો છો કે આજ વર્ષ? ત્રીજું ચોથું વર્ષ છે મારે. 4 વર્ષથી વાવેતર કરો. 4 વર્ષ. અને તમે પછી મરચાનું જે ઉત્પાદન થાય એ ઉત્પાદન યાર્ડમાં વેચો કે પછી એને કઈ દરીને કેવી રીતે? લોકલ જ. લોકલ બધું કે અમુક ટકા? હા, અમુક ટકા નહીં, બધું. હું એટલું જ વાવું છું કે અહીંયા આપણે ખપી જાય ને એટલું. ખપી જાય એટલું જ વાવેતર કરો. અને વર્ષો વર્ષ કયું બિયારણ તમે વાવો? રેવા જ બિયારણ વાવો, એટલે દેશી ટાઈપ થાય, કલર સારો રહે, કાંઈ ઘટે ને એવું. આપણે જે મરચા પાવડરનો કલર આવે ને એવો જે ભાઈનો રહેતો હોય છે એવો અંદાજ મારી આપણે, કારણ કે આપણે 2 વર્ષથી વેચીએ એટલે આપણે ખબર છે કે રેવાનો કલર કાંઈ ઘટે નહીં ને એવો આવે છે. અને પછી રેવા જેવી કોઈ પણ વેરાયટી હોય એનો કલર સારો જ રહે, ભલે પછી જાયગોલ કંપનીનું રોહાણી હોય તોય ભલે, અને રેવા હોય તોય ભલે. એટલે એવી ઘણી કંપની બનાવે છે અલગ અલગ, પણ મેન વસ્તુ ક્યાંક રેવાનું નામ નીકળી ગયું એટલે બધી રેવા જેવી વેરાયટી માણસ ગોતે ને એમાં છૂટક વેચવામાં બહુ સારું રહે છે. સાનિયાની હાલે પણ એ ખુલ્લા માર્કેટમાં હાલે, પાવડરમાં બહુ ન આવે. આપણે આવી ગયા મરચીનો રોપ હતો ન્યા, એટલે ન્યા આકે છે દેવાનસિંહ પપ્પા હાથી, એટલે આપણે ન્યા આવ્યા છે. આમ તો આપણે રોપ જે રહેવાનો વધ્યો તો એ તો દેવાઈ ગયો આજ, એટલે હવે એ જગ્યા ખાલી કરીને આપણે ન્યા હાયરું પૂરી કરવાની છે, સોંપવાની. 4 હાયરું અધૂરી છે, એ 4 હાયરું સોંપવાની છે. એટલે એ હાથી હાકીને ચોખ્ખું કરી નાખે એટલે 1-2 દિવસમાં એ સોંપાઈ જાય, એટલે હારે બધી મરસી હાયરે હરખી મોટી થાય. આમાં ટ્રેક્ટર હાકે છે, એમાં દેવાંશને બેહાડાય નહીં, ખડ પાડવું એટલે એને એમાં ધ્યાન દેવું પડે. નાનજી બાપા વાહે ઊભા છે અને ભાઈ વાહે વાહે ફરે છે, એને ટ્રેક્ટરમાં બેહવું છે. એટલે જેટલું ટ્રેક્ટર હાલે ને વાહે વાહે દોડે રાખે. કેટલી વાર રોપ નીંદો તો ખડ તો થઈ જ જાય.
પારે થયું છે આમ રોપમાં જગ્યા ન હોય એટલે રોપમાં ન થાય અને આપણે એટલોક રોપ રાખ્યો છે હજી આપણે રેશમ પટ્ટા જેવું મરચું કઈ ને એનો રોપ છે અને એ આપણે ઘરે વાવી છે આ બાજુ હારતા ભાઈ તાર પપ્પા નથી બેહારતા હે હા દીકરાને આમ વાડીએ પાછું ટ્રેક્ટર લઈ જાય ને તો બેહાડશે હો હે અને વાડીએ તો કાંટા ને બધું હોય હે એ તો પાણો ગયો હોય આપણે તો હાથી તો આજ નથી જોડ્યું કાલે સવારે જોડવાનું છે થોડુંક ખાલી રોપ ઉપાડી લીધો એમાં 2 ઉથલ મારી એટલે દેવાંશભાઈ આપને કહે કે હું હાથી હાંકું છું શું કહેશો દેવાંશ ક્યાં હાંક્યું તું કેમ હાંક્યું તું હાંક જઈ હા હા એમ હાંક્યું તું એ લાગે નહીં હોત તને આંખમાં લાગશે એ હરિયો મૂકી દે મારી દીકરી એમને માઈક હાથું આંખ એ મૂકી દે બસ એ મૂકી દે હાથું અકાય એમ કેમ હા હવે સમજો કેમ અકાય હા આંખ તો હા બસ એમ અકાય જેમ સીધો સાહ કરજો સીધો હાવ દોરી શર્ટ બસ એમ હા જો કેટલા સાહ થયા ગણ જોઈ થઈ નથી ત્યાં અને દેવાંશી મમ્મી જાય મોબાઈલમાં એટલે મોબાઈલ હોય ને એટલે માણસ કાંઈ ન જોઈએ મોબાઈલ હું એમ નથી જોતી હું મોબાઈલ જોઉં છું ફોટો આપણે મારી બેન ઝીણકી છે ને એનો કાલ જલ લીધો એટલે એ ફોટા જોઈને તો મને રોવું આવે છે કારણ કે એને મારી મમ્મી દુખણા લેશે ને ત્યારે રોવે છે એટલે મારાથી રોવે છે એવું એમ ને કારણ કે દીકરીના હગાઈ થઈ જાય જલ લેવે છે ને એટલે પારકી થાપણ થઈ જાય પછી એમના ગયના દિવસો એના પપ્પાની ત્યાં હોય હા ઈ હાસુ એટલે એને આપણી બેનનો કાલ જલ લીધો અને હગામાં હાગું કર્યું છે મારા પપ્પાના મામાના દીકરાની ત્યાં મામા ભાઈના ભાઈ વેવાય ત્યાં છે અને લગ્નની તારીખે લેવાઈ ગઈ છે ખુશી છે ને દુખે છે મને તો કારણ કે ખુશી એની છે કે મારા પપ્પા નિવૃત્ત થઈ જાય બે બેનો હારે વહી જાય ફ્રી થઈ જાય બહાર ઉતરી જાય અને દુઃખ એનું છે કે મારા મમ્મી પપ્પા એકલા થઈ જાય એકલા હું થઈ જાય મકાન બની ગયા વાડી અહીંયા લઈ આવવા એને ખમા દીકરા છે ભલે અમે હાથ બેનું છે મારા હગા ભાઈ નથી મોટે બાપુ છે દીકરા પણ હગા ભાઈ બોલાવ દેલા છે એટલે અહીંયા તો કોઈ દિવસ આવશે જ નહીં એકેય દીકરા એ તો નથી જ આવે માં તો ખાલી આપણે તો કહી છે કઈ મકાન ને સગવડ છે હવે તો આપણે અહીં વાડીએ રહી તો ઉપાધિ નથી ને એમ સગવડ હે અહીં કઈ ઘટે એમ તો હે નહીં મારા પપ્પા કોઈ દિવસ હજી ખુશીથી મારી ઘરે રાત રોકાવ નથી કે ગમે જ નહીં હા નો ગમે હું કાઈ ઉપાધિ તો થાય મને ઈ જ અત્યારથી ઉપાધિ થાય કારણ કે મારી મમ્મીની તબિયત બરાબર હોય ન હોય અને ભદ્રેશભાઈ ની હે એટલે એને કઈ ઉપાધિ જ નથી એ ઉપાધિ કહેવાય જ નહીં કારણ કે આ તો એને જુનાગઢ ફાવે નહીં નકરી કાલે લઈ ગઈ ઈ તો ક્યાં રેશે અલગ અલગ મારા પપ્પાની પણ તોય મારા ભાઈ એમ કીધું લગ્નની ઉપાધિ તમે કઈ કરતા નહીં કાકા હું બેઠો છું એટલે એને કઈ ઉપાધિ નથી પણ તોય આપને તો થઈ ને ઉપાધિ થઈ દીકરીઓ થઈ જો આમાં રોવે છે ને એટલે મારાથી રોવાઈ ગયું આ છે જમાઈ નવા પોલીસ હે હા શું થયું આવ્યું રંગોળી કેમ કરી શું કરવા કરી અત્યારે દિવાળી આવી ગયા વરસાદ થયો એ વાત આમ તારી હાચી હો આ દિવાળી જેવો જ માહોલ છે અત્યારે કા દિવાળીનો માહોલ છે સારું હાલો અમે ગાય દોઈ લઈ તું રંગોળી કરી રંગોળી છે ને કરી તો કે શું દોર્યું શંકર ભગવાન વાહ શાબાશ એ સારું લે ક્યાં બતાવી જઈ કેવાક દોઈ રે હા દોઈ રે
હા એલા એને તો આવડે.